નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમારી સમક્ષ 20 એમસીક્યુ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। આ મિત્રો ક્વિઝ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે, તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને એક પણ પ્રશ્ન મિસ ના કરતા। વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે દહેજ એશિયાનું પ્રથમ કેમિકલ પોર્ટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા, બી ભરૂચ, સી પોરબંદર કે ડી ભાવનગર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી ભરૂચ। ભરૂચ જિલ્લાની અંદર દહેજ એશિયાનું પ્રથમ કેમિકલ પોર્ટ આવેલ છે। વાત ભરૂચની થઈ છે તો ભરૂચ એ નર્મદા નદી કિનારે વસેલું એક શહેર છે અને ભરૂચમાં મુખ્ય પાક કપાસ લેવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી વધુ અકીક ભરૂચ જિલ્લામાંથી મળી આવે છે। આખા ભારતમાં સૌથી વધુ અકીક આપણા ગુજરાતમાં મળી આવેલ છે અને આપણા ગુજરાતમાં સૌથી વધુ અકીક એ ભરૂચ જિલ્લામાં મળી આવેલ છે અને ભરૂચ જિલ્લામાં ચાવજમાં વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ GNFC એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની આવેલ છે અને ભરૂચમાં ભાળભૂતેશ્વર મહાદેવનું મંદિર તથા નર્મદા માતાનું મંદિર આવેલ છે અને ભાળભૂતમાં દર 18 વર્ષે એક મેળો ભરાય છે અને ભરૂચમાં નર્મદા નદી પર ઈસવીસન 1881માં બંધાવેલો ગોલ્ડન બ્રિજ પ્રખ્યાત છે અને ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ-કચ્છ છે અને કન્હૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ પણ ભરૂચનો છે। અને વાત ભરૂચની થઈ છે તો ભરૂચની અંદર આવેલો આલિયા બેટ એ ભારતનું પ્રથમ સાગરીય ખનિજ તેલ ક્ષેત્ર છે અને ભરૂચની અંદર આવેલ અંકલેશ્વરમાં ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે અને ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર પણ અંકલેશ્વરમાં છે અને ભરૂચની અંદર સ્તંભેશ્વર તીર્થ આવેલ છે। અહીંયા સમુદ્રની ભરતી અને ઓટને કારણે 24 કલાકમાં 2 વખત શિવલિંગ સમુદ્રમાં અદ્રશ્ય થઈ જાય છે। બીજો પ્રશ્ન જોઈએ કે માનસ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે? મેઘાલય, આસામ, ત્રિપુરા કે નાગાલેન્ડ? તો મિત્રો, માનસ ટાઈગર રિઝર્વ જે આસામ રાજ્યની અંદર આવેલ છે। આસામ રાજ્યની વાત થઈ છે તો આસામ રાજ્યના મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ અને રાજ્યપાલ છે જગદીશ મુખી અને આસામની રાજધાની કઈ છે તો દિસપુર અને આસામની અંદર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે। ગુવાહાટીની અંદર કામિયા માતાનું મંદિર આવેલ છે અને માનસ ટાઈગર રિઝર્વ આવેલ છે અને શિવસાગર પ્રાચીન તળાવ પણ આસામની અંદર આવેલ છે। તો આટલા ટોપિકો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ કે કયા બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોને મળેલ મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો? 41મું, 42મું, 43મું કે 44મું? તો મિત્રો, 44મો બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોને મળેલ મિલકતનો મૂળભૂત અધિકાર એ રદ કરવામાં આવેલ હતો। ચોથો પ્રશ્ન છે કે ભારતના કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કેગ ની સત્તા છે બંધારણીય સત્તા છે, વૈધાનિક સત્તા છે, કાનૂની સત્તા છે કે વિવેકાધીન સત્તા છે? તો મિત્રો, કેગ એટલે કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ એ બંધારણીય સત્તા છે। પાંચમો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય કેટલી હોય છે? 62 વર્ષની, 60 વર્ષની, 65 વર્ષની કે 58 વર્ષની? તો મિત્રો, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય 65 વર્ષની હોય છે। છઠ્ઠમો પ્રશ્ન છે કે ભારતના રાજ્યોમાં વહીવટી નીતિઓ કોણ ઘડે છે? વિધાન પરિષદ, વિધાનસભા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર? તો મિત્રો, આન્સરમાં આવશે વિધાન પરિષદ। વિધાન પરિષદ એ ભારતના રાજ્યોમાં વહીવટી નીતિઓ ઘડે છે। સાતમો પ્રશ્ન છે કે ગાંધીજી કયા પેઢીના કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા? જીવનલાલ બેરિસ્ટર, દાનિયેલ દુદાભાઈ, જમનાલાલ બજાજ કે અબ્દુલ્લા પેઢી? તો મિત્રો, આન્સરમાં આવશે અબ્દુલ્લા પેઢી। અબ્દુલ્લા પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ગાંધીજીને દક્ષિણ આફ્રિકાની ડર્બનથી પ્રિટોરિયા જતી ટ્રેનમાં રંગભેદનો પણ સામનો થયો હતો અને ગાંધીજીને સેન્ટ પીટર્સબર્ગ સ્ટેશન ઉપર ઉતારી દેવામાં આવ્યો હતો। અને આઠમો પ્રશ્ન છે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થા સ્થાપી હતી? નેટલ કોંગ્રેસ, નવજીવન કોંગ્રેસ, નેટલ ઇન્ડિયા કોંગ્રેસ કે ઇન્ડિયન કોંગ્રેસ?
તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની અંદર નેટલ ઇન્ડિયા કોંગ્રેસ નામની એક સંસ્થા સ્થાપી હતી અને ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફોર્મ અને ફિનિક્સ જેવા આશ્રમો પણ સ્થાપ્યા હતા અને ગાંધીજીએ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન નામનું એક અખબાર પણ ચલાવ્યું હતું અને આફ્રિકામાં જોન્સબર્ગમાં હોસ્પિટલ શરૂ કરી હતી પ્લેગના ઉપચાર માટે. 9મો પ્રશ્ન છે કે સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી હતી? થોમસ આલ્વા એડિશન, માઇકલ ફેરાડે, જેમ્સ વોટ કે એલેક્ઝેન્ડર વોલ્ટા? આ ચારેય પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે, પણ તમને બતાવવાનું છે કે સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, જેમ્સ વોટ. જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી હતી. જેમ્સ વોટ કયા દેશના વતની હતા? તો સ્કોટલેન્ડના એ વતની હતા. થોમસ આલ્વા એડિશન ફ્રાન્સના વતની હતા અને તેઓએ ગ્રામોફોનની શોધ કરી હતી. માઇકલ ફેરાડે બ્રિટનના હતા અને વિદ્યુત મોટર અને ટ્રાન્સફોર્મરની શોધ કરી હતી. એલેક્ઝેન્ડર વોલ્ટા ઇટાલીના હતા અને વિદ્યુત બેટરીની તેઓએ શોધ કરી હતી. 10મો પ્રશ્ન છે કે કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? 4 ડિગ્રી સેલ્સિયસ, 1 ડિગ્રી સેલ્સિયસ, -4 ડિગ્રી સેલ્સિયસ કે 0 ડિગ્રી સેલ્સિયસ? કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય એ બતાવવાનું છે. તો આન્સરમાં આવશે 4 ડિગ્રી સેલ્સિયસ. 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા મહત્તમ હોય છે. 11મો પ્રશ્ન છે કે પૃથ્વીના કયા ભાગ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે? ધ્રુવ પ્રદેશ ઉપર, વિષુવવૃત્ત પ્રદેશ પર કે બંનેમાં સમાન હોય છે કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નથી? તો મિત્રો આ ચારેય ઓપ્શનમાંથી આન્સર એ જ બી ઓપ્શન કરેક્ટ છે, કેમ કે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે. 12મો પ્રશ્ન છે કે બધા જ પક્ષીઓમાં સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ, સારસ, અવાવિલ કે બસરા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, હમિંગબર્ડ. હમિંગબર્ડ એ બધા જ પક્ષીઓમાં સૌથી નાનું પક્ષી છે અને સફાઈ કામદાર તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે એ મિત્રો તમને બતાવવાના છે કે સફાઈ કામદાર તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે. તમે આન્સર કમેન્ટ બોક્સમાં આપો. તો મિત્રો આન્સરમાં આવશે ગિદ્ધ. ગિદ્ધને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઘઉંને, મકાઈને, બાજરાને કે ત્રણેયમાંથી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, મકાઈ. મકાઈને અનાજની રાણી તરીકે ઓળખવામાં આવે છે અને અનાજના રાજા કોને ઓળખવામાં આવે તો આન્સરમાં આવશે ઘઉં. 14મો પ્રશ્ન છે કે બાળકોમાં સુક્તાન અને વયસ્કોમાં ઓસ્ટિયોમેલેરિયાની ખામી એ કયા વિટામિનના ઓળખથી થાય છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, વિટામિન ડી. બાળકોમાં સુક્તાન અને વયસ્કોમાં ઓસ્ટિયોમેલેરિયાની ખામી એ વિટામિન ડીના ઓળખથી થાય છે. રીઝનિંગનો એક પ્રશ્ન છે. 3 પછી 7 આવ્યું, 7 પછી 15 આવ્યું, 15 પછી 31 અને પછી 63 પછી શું આવશે? 67, 83, 127 કે 126? તો મિત્રો આન્સરમાં આવશે 127. કઈ રીતે? તો 3 2 6 અને 6 માં 1 ઉમેરી દો તો 7 થઈ જાય. 7 2 14 અને 14 માં 1 ઉમેરી દો તો 15 થઈ જાય. 15 2 30, 30 માં 1 ઉમેરી દો તો 31 થઈ જાય. એમ કરીને આપણે 63 નું 2 સાથે મલ્ટિપ્લિકેશન કરશું તો 126 આવશે અને 126 માં 1 ઉમેરવાથી 127 થઈ જાય. તો આન્સરમાં શું આવશે? આન્સરમાં આવશે ઓપ્શન સી, 127. 16મો પ્રશ્ન છે કે 6, 12, 20, 30 અને 42 તો પછી શું આવશે? 50, 60, 58 કે 56? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, 56. અને 12 માં 6 નું અંતર છે અને 12 અને 20 માં 8 નું અંતર છે. 20 અને 30 માં 10 નું અંતર છે. 30 અને 42 માં 12 નું અંતર છે. તો પછી 14 નું અંતર આવશે. 6, 8, 10, 12, 14 પછી તો 42 પ્લસ 14 કરીશું તો આન્સરમાં શું આવશે? 56. તો આન્સરમાં શું આવશે? ઓપ્શન ડી, 56. તો 56 ઇઝ ધી કરેક્ટ આન્સર. 17મો પ્રશ્નની વાત કરીએ. જો ICE ની કિંમત 17 હોય અને BAG ની કિંમત 10 હોય તો DOG ની કિંમત કેટલી હશે?
ए 29, बी 26, सी 47 કે ડી 32? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 26. કઈ રીતે? તો આઈ કયા ક્રમે આવે છે ABCDમાં? તો 9મા ક્રમે. સી 3જા ક્રમે. આઈ એ 5મા ક્રમે. તો 9 + 3 + 5 કરીશું તો આવશે 17. એ પ્રૂવ થઈ રહ્યું છે? તો હા. અને બેગની વાત કરીએ તો બી કયા ક્રમે આવે છે? બીજા ક્રમે. એ પ્રથમ ક્રમે. જી એ 7મા ક્રમે આવે છે. તો 10 આવશે. એ પણ પ્રૂવ થઈ રહ્યો છે. તો એવી જ રીતે DOGનું પણ કરવાનું છે. ડી કયા ક્રમે આવશે? 15મા ક્રમે. અને જી આવશે 7મા ક્રમે. તો આન્સરમાં અને આ ત્રણેયનું આપણે એડિશન કરીએ તો આન્સરમાં આવશે 26. તો 26 ઇઝ ધી કરેક્ટ આન્સર. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લહેરાવનાર બીજો દેશ કયો બન્યો છે? ચીન, જાપાન, અમેરિકા કે સિંગાપોર? આ મિત્રો કરંટ અફેરનું ક્વેશ્ચન છે અને તાજેતરમાં ચીન એ ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લહેરાવનાર એ બીજો દેશ બન્યો છે. અને મિત્રો ચાઇનાની વાત કરીએ તો ચાઇના યુનાઇટેડ સ્ટેટ પછી ચંદ્ર પર પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવનાર બીજો રાષ્ટ્ર બન્યો છે. અમેરિકાએ 1969માં અપોલો મિશન દરમિયાન ચંદ્ર પર પ્રથમ ધ્વજ રોપાયો હતો અને ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એ ચંદ્રની સપાટી પર મૂકવામાં આવેલા ચાઇનીઝ ધ્વજની તસવીરો જાહેર કરી. અને ચીનના યંગે 5 ચંદ્રવાહને પ્રથમ ચંદ્ર નમૂનો પુનઃસ્થાપિત મિશનમાં શેડ્યુલ કરતા એક દિવસ પહેલા ચંદ્ર ખડકો અને માટીના નમૂનાઓ એકત્રિત કર્યા પછી આ ચિત્રો લેવામાં આવ્યા હતા. મિત્રો વાત ચાઇનાની થઈ છે તો ચાઇનાના કેપિટલ શું છે? તો બીજિંગ. રાજધાની બીજિંગ છે. કરન્સી રેનમિંગ છે. અને પ્રેસિડેન્ટ કોણ છે? તો સી જિનપિંગ ચાઇનાના હાલમાં પ્રેસિડેન્ટ છે. 19મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં મ્યુનિસિપલ કચરા પર આધારિત 11.5 મેગાવોટ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે? ઓડિશાની અંદર, કર્ણાટકની અંદર, રાજસ્થાનની અંદર કે પશ્ચિમ બંગાળની અંદર? તો મિત્રો તાજેતરમાં એ કર્ણાટક રાજ્યમાં મ્યુનિસિપલ કચરા પર આધારિત 11.5 મેગાવોટ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. એ કર્ણાટકમાં મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ બેંગલુરુના બિદાદીમાં મ્યુનિસિપલ કચરા પર આધારિત 11.5 મેગાવોટ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને કર્ણાટકમાં પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવશે. અને સૌ પ્રથમ પ્રકારના પાવર પ્લાન્ટ છે અને મ્યુનિસિપલ કચરાના 600 ટનને, અહીંયા ટન આવશે, 600 ટનને 11.5 મેગાવોટ ઉર્જામાં ફેરવવામાં મદદ કરશે. અને આ પાવર પ્લાન્ટ પાવર ગ્રીડમાં 80.59 મિલિયન યુનિટ પાવર એ ઉમેરશે અને 260 કરોડના ખર્ચે પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે અને 2022 સુધી આ કાર્યરત થવાની તેમની સંભાવનાઓ છે. કર્ણાટકની વાત થઈ છે તો કેપિટલ બેંગલુરુ છે અને બેંગલુરુ એ સિલિકોન વેલી તરીકે ઓળખાતું રાજ્ય છે. અને ચીફ મિનિસ્ટર કોણ છે? તો BS યેદુરપ્પા. અને રાજ્યપાલ કોણ છે? વજુભાઈ વાળા. એ આપણા ગુજરાતના છે. ગુજરાતના નાણામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તો મિત્રો આ વજુભાઈ વાળા આપણા અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે. તો 20મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં વર્લ્ડ સોઇલ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 1 ડિસેમ્બરે, 4 ડિસેમ્બરે, 6 ડિસેમ્બરે કે 5 ડિસેમ્બરે? તો મિત્રો તાજેતરમાં 5 ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઇલ ડે મનાવવામાં આવ્યો હતો. અને 4 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવ્યો? તો નૌકાદળ દિવસ. 3 ડિસેમ્બરે ડિસેબિલિટી ડે અને 2 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર ધી એબોલિશન ઓફ સ્લેવરી. અને એટલે કે સ્લેવરીનો મતલબ થાય છે ગુલામી. અને નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. આ ત્રણેય દિવસ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યા છે. 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. પ્રીવિયસ વિડીયોનો આન્સરની વાત કરીએ તો આન્સરમાં આવશે ઓપ્શન ડી રાજીવ ચૌધરી. રાજીવ ચૌધરી
તાજેતરમાં બીઆરઓના ડાયરેક્ટર જનરલ તરીકે તેમણે પદ સંભાળ્યું છે. બીઆરઓના ડાયરેક્ટરનો એ પદ સંભાળ્યો છે. એક ક્વેશ્ચન તમારા બધા માટે, તાજેતરમાં કોને 4G યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરીઝ પુસ્તક રિલીઝ કર્યું છે? મિત્રો, પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, આ ક્વેશ્ચનનું આન્સર કમેન્ટ બોક્સમાં લખજો. અને મિત્રો, એમ વેંકૈયા નાયડુ અને રામનાથ કોવિંદ એ કયા નંબરના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે એ પણ તમે કમેન્ટમાં લખજો. તો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.